કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ ઈ અભ્યાસની ઉત્કર્ષ બેચ 2025 માં આપનું ફરીથી સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું બીજા નંબરનું ચેપ્ટર જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલા. તો હસ્તકલામાં ઘણી બધી કલાઓ આપણે જોઈ ગયા છે, તમને બધાને ખ્યાલ જ હશે બરાબર. ભરત ગૂંથણ કલા, ત્યાર પછી માટીકામ જોઈ ગયા, હાથ વણાટ કલા, ચર્મ ઉદ્યોગ છે, જરીકામ છે, જડતર કામ છે, ચિત્રકલા, બધી કલાઓ આપણે કમ્પ્લીટ કરી. ત્યાર પછી લલિત કલામાં પણ આપણે વાત કરી ચૂક્યા છે લાસ્ટ ટાઈમ. સંગીત કલાની વાત કરી અને નૃત્ય કલાની વાત કરી. ચલો થોડા પ્રશ્ન પૂછું છું જેથી તમારું પણ ક્વિક રિવિઝન થઈ જાય બરાબર. ત્યાર પછી આપણે નાટ્ય કલા પર આગળ જઈશું. ચાલો તો સંગીત, જેને પણ પ્રશ્ન પૂછું, જેને આવડતું હોય સમૂહમાં ઉત્તર નથી આપવાનો, આંગળી ઊંચી કરવાની છે બરાબર. ચાલો તમારે બધાએ હું જે સવાલ પૂછું છું એ મનમાં જવાબ બોલી દેવાનો. અહીંયા તો હું ફિઝિકલી પૂછું છું. ઓકે ચાલો તો સંગીત કલા આપણે જોઈ. તો સંગીત કલાના ટોટલ ગ્રંથો કેટલા જોયા આપણે? જેને આપણે આંગળી ઊંચી કરશે. ચલો ફટાફટ. હા બોલો. 3 કયા કયા? સંગીત પાયજાત, સંગીત મકર, સંગીત પાયજાત, સંગીત મકર અને સંગીત. બેસી જાઓ બાજુમાં. હા 3 ગ્રંથો હતા આપણા. એક તો સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. એમાં સંગીત મકરંદ આપણે જોયું. કોણે લખેલું? કયા પંડિતે? પંડિત નારદ. પંડિત નારદ. સંગીત રત્નાકર પાછળ સારંગદેવ. અને સંગીત પારિજાત પંડિત અહોબલે બરાબર. ત્યાર પછી આપણે જોઈ ગયા કે ગાયન અને વાદન છે એનો સામાન્ય સમાવેશ થાય સંગીતમાં. પછી મેન ઇમ્પોર્ટન્ટ સવાલ આપણે જોયા કે સંગીતના મુખ્ય સ્વર કેટલા? 7. કયા કયા? હા અને સંગીતના રાગ જોયા. ચોપડીમાં ફેરફાર છે. કેટલા છે ટોટલ? 6 બરાબર. ત્યાર પછી આપણે વાત કરી હતી કે જે સંગીત રત્નાકર છે એને પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવ્યો છે. એ પ્રમાણભૂત ગ્રંથ કોણે માન્યો? કયા પંડિતે? હા બોલો. ઉલટ સુલટ કરી દીધું બધું એમથી એમ. હા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. ત્યાર પછી આપણે ગયા નૃત્ય કલા પર. તો નૃત્ય કલામાં આપણે જોયું કે નૃત્ય કલાના જે આદિદેવ છે એ કોને માનવામાં આવે? હા રાષ્ટ્ર. હા હા છેલ્લે છેલ્લે સેકન્ડ. હા તું જ. હા હા બોલ. હા ભગવાન શંકર નટરાજ. ત્યાર પછી નૃત્ય કલા છે તો એમાં આપણે જુદી જુદી કલાઓ જોઈ. કઈ કઈ? જેને આપણે આંગળી ઊંચી કરશે. આપણે જોઈ ગયા જેમ કે ભરતનાટ્યમ જોઈ ગયા, ત્યાર પછી કથકલી જોયું, કથક જોયું, કુચીપુડી જોયું અને મણિપુરી જોયું બરાબર. તો આ ભરતનાટ્યમ છે તો એ કયા રાજ્યમાં એનું ઉદ્ભવ સ્થાન છે? ભરતનાટ્યમ. હા બોલ. કયો જિલ્લો છે ને? બુકમાં જોઈને બોલ દેવાનું. આપણે મેમ નું ખબર પડે. બોલ. તાંજોર નહીં, તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો બરાબર. ચાલો બેસી જાઓ. તો આજથી આપણે શરૂઆત કરીએ. એના પછીના ટોપિકની વાતો નહીં. સંગીત કલા કમ્પ્લીટ કરી છે, નૃત્ય કલા પણ કમ્પ્લીટ કરી. ત્યાર પછી આજે આપણે જોવાના છે નાટ્ય કલા બરાબર. તમે બધા પણ નાટક તો કરો જ છો. ટ્યુશન નહીં આવવું હોય, સવાર સવારમાં 6 વાગે નહીં ઉઠાતું હોય એટલે નાટક ચાલુ. મમ્મી પેટમાં દુખે છે, મમ્મી માથું દુખે છે બરાબર. પણ અહીંયા એ નાટકની વાત નથી કરવાની. ચાલો ધ્યાન આપજો અહીંયા બધા. સૌપ્રથમ આપણને કીધું છે નાટ્ય કલામાં કે મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. અહીંયાથી તમને ખાલી જગ્યા પૂછાઈ શકે. ખાલી જગ્યા કંઈક તમને આ પ્રમાણે પૂછાશે કે મનોરંજન સાથે ખાલી જગ્યા એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. જવાબ શું આવશે? સંસ્કાર. ક્લિયર છે? તો એનો મતલબ કહેવા શું માંગે છે કે નાટ્ય કલાની વિશેષતા શું? કોઈ પણ નાટક ચાલતું હોય એની વિશેષતા શું? આપણને જોવાનું તો ગમે, આપણને હસવું પણ આવશે કોમેડી આવે તો, પણ એ શું ખાલી મનોરંજન માટે જ છે? ના બરાબર. તમે કોઈ પણ નાટક જોતા હોય તો એનો કોઈને કોઈ બોધપાઠ હોય. જેમ કે તમે ટીવી સિરિયલ જોતા હોય બરાબર, તમને એવું લાગે કે અમને જોવાનું ગમે બરાબર, પણ એ ટીવી સિરિયલ જોવો છો એમાંથી પણ કઈ ને કઈ શીખવા જેવું હોય. હા અમુક સારું પણ હોય, અમુક ખરાબ પણ હોય, પણ એ આપણા હાથમાં છે કે આપણે કઈ વસ્તુ શીખવાનું છે અને કયું નથી શીખવાનું બરાબર. એનો મતલબ કે કોઈ પણ નાટક ચાલતું હોય તો એનો સારાંશ હોય કોઈ ને કોઈ બરાબર. એટલે મનોરંજન સાથે આપણને એમાંથી શું શીખવા મળે છે? સંસ્કાર.
બરાબર, તો એ નાટ્ય કલાની વિશેષતા છે, તો યાદ રાખજો. ત્યાર પછી નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે. એનો મતલબ તમને ખબર હશે કે જ્યારે પણ નાટક ચાલતું હોય, બરાબર, તો અહીંયા લખેલું છે કે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર. તો એક વ્યક્તિ આવીને પહેલા અહીંયા સ્ટેજ પર ઉભેલો હોય, બરાબર, એ આખા નાટકનું સંચાલન કરશે, જુદા જુદા પાત્રોને બોલાવશે, બરાબર, એ ટોટલી એનું સંચાલન કરશે. ત્યાર પછી કીધું છે કે રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી, બરાબર, તમે નાટકમાં જોયું હોય, બરાબર, તો કોમેડી જે કરતા હોય, જોકર આપણે કહીએ છીએ, બરાબર, એવું એક વિદૂષકની જોડી આવે, તો કે એ નાટ્ય કલાની આગવી ઓળખ છે. ત્યાર પછી આપણને કીધું છે, અને આ વસ્તુ આગળ પણ આવી ગયું છે ટોપિકમાં, તમને ખ્યાલ હોય તો, કોઈ મને પૂછેલું પણ, કે ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. તો યાદ રાખજો કે નાટ્યશાસ્ત્રની રચના કોણે કરેલી? ભરત મુનિએ. આ સવાલ પણ તમને પૂછાશે વિકલ્પોમાં. ત્યાર પછી કીધું છે કે નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે આબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે. મોસ્ટ આઈએમપી સવાલ છે, અહીંયાથી તમને પૂછાશે કઈ ને કઈ. જો પહેલા તો એવું કીધું છે કે નાટ્ય લેખન અને મંચન દ્વારા, એનો મતલબ શું કે જ્યારે નાટક ચાલતું હોય, બરાબર, તો એ નાટક જ્યારે નક્કી કરવામાં આવે કે ભાઈ આ ટોપિક પર અમારે નાટક કરવું છે. અત્યારે માની લો કે તમે બધા 10મામાં છો, આપણું કોઈ ફંક્શન હોય, બરાબર, મારે નાટક કરાવવું છે, તો પહેલા તો આપણે ટોપિક નક્કી કરીશું. ટોપિક નક્કી કરીશું ને કે ચાલો એજ્યુકેશન પર આપણે કોઈ નાટક કરવું છે. પછી આપણે શું કરીશું? એની સ્ક્રિપ્ટ તૈયાર કરીશું. તો જો અહીંયા લખેલું છે નાટ્ય લેખન. શું લખેલું છે? નાટ્ય લેખન. એટલે પહેલા તો એની સ્ક્રિપ્ટ તૈયાર થાય. સ્ક્રિપ્ટ તૈયાર થાય પછી જુદા જુદા જે પાત્રો છે, બરાબર, એ એને મોડે કરશે, અને ત્યાર પછી સ્ટેજ પર જઈને શું કરવામાં આવે? એનું રિહર્સલ થાય અને પછી પરફોર્મન્સ આપવામાં આવે. તો અહીંયા લખેલું છે કે નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર, એટલે કે મેઇન સ્ટેજ ઉપર, જોજો કયા કયા ત્રિવેણી સંગમ છે? 3 છે. એક તો દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય. દ્રશ્ય મતલબ કે જોવું, શ્રાવ્યનો મતલબ સાંભળવું, અને અભિનયનો મતલબ એ લોકો સ્ટેજ પર જઈને જે અભિનય કરતા હોય, આપણને જે મનોરંજન કરાવતા હોય, એ ત્રિવેણી સંગમની અહીંયા વાત છે. અને કોનું કોનું મનોરંજન કરાવે? આબાલ વૃદ્ધોનું, એટલે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાનું મનોરંજન એ કરાવે છે. ચાલો આગળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન તમને 1 માર્ક્સમાં પૂછાશે, લખવું હોય તો લખી લો કે આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું છે કે, શું નોંધ્યું છે? એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં નહીં હોય. આવું કોણે કીધું? ભરત મુનિ. કોણે કીધું? ભરત મુનિ. એટલે ભરત મુનિ શું કહેવા માંગે છે કે નાટ્ય કલા એક એવી વસ્તુ છે કે એમાં બધાનો સમાવેશ થઈ જાય. જો ફરીથી વાંચીએ, ક્યાં છે? હા, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં નહીં હોય. એનો મતલબ નાટ્ય કલા એક એવી કલા છે કે જેમાં બીજી બધી કલાનો સમાવેશ થઈ જાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, નાટ્ય કલા છે, એમાં કોઈને આપણે ગાવાનો રોલ આપ્યો હોય તો એ ગાશે, સંગીત કલા આવી ગઈ. નાચવાનો રોલ આપેલો હોય, નૃત્ય કલા આવી જાય. બીજી બધી જે આપણે હસ્તકલાઓ જોઈ, જેમ કે ચર્મ ઉદ્યોગ જોયો, બરાબર, તો તમે ચામડાનું કોઈ પાકીટ વાપરશો, પર્સ વાપરશો તો ચર્મ ઉદ્યોગ આવી ગયો. માટીનું કઈ વાપરતા હોય તો માટીકામ કલા આવી ગઈ. કપડા જે હોય તો હાથવણાટ કલામાં આવી ગયા, બરાબર. તમે કઈ આભૂષણો પહેરેલા હોય તો જડતર કામમાં આવી ગયા. કપડા એવા પહેરો તો જરી કામ આવી ગયું, બરાબર. એટલે શું કહેવા માંગે છે કે જે નાટ્ય કલા છે એમાં બધી જ કલાઓનો સમન્વય થઈ જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, હજુ પણ કહું છું, તમને પૂછાશે કે કઈ કલામાં બધી કલાઓનો સમન્વય થઈ જાય છે? નાટ્ય કલા. કોણે કીધું હતું? ભરત મુનિએ. અને શું કીધું હતું? 4 શબ્દ યાદ રાખવાના છે. એક તો શાસ્ત્ર, શિલ્પ, વિદ્યા અને કર્મ. હું પૂછીશ બધાને. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં નહીં હોય. ચાલો આગળ વધીએ. તો કે ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. આ પણ તમને એમસીક્યુ માં પૂછાય છે કે ભાઈ ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક ખાલી જગ્યા હતું. અહીંયા સમજો, ભરત મુનિએ શાની રચના કરી? તો કે નાટ્યશાસ્ત્રની. અને પ્રથમ કથાનક પૂછે એનું નામ શું? દેવાસુર સંગ્રામ. તો યાદ રાખીશું. ચાલો, સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે, જો અહીંયા 2 વસ્તુ યાદ રાખવાનું છે, એક તો મહાકવિ ભાસ અને મહાકવિ કાલિદાસ, બરાબર. તો મહાકવિ ભાસની જ્યારે વાત આવે તો એમાં તમારે 3 યાદ રાખવાના છે કે મહાભારત આધારિત એમણે 3 ગ્રંથો આપેલા. એક તો કયા કયા? કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્ય.
જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. તમે જોશો તો આ બધા જુદા જુદા નાટકો છે. શું છે? જુદા જુદા નાટકો છે. તો કે આ દૂત વાક્યમ છે એ એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે પહેલાના જમાનામાં છે દૂત મોકલવામાં આવતા હતા. જ્યારે પણ તમારે કોઈને સંદેશો પહોંચાડવો હોય તો શું મોકલવામાં આવે? દૂત. તો અહીંયા દૂત વાક્યમ જે નાટક છે એમાં ભગવાન શ્રી કૃષ્ણને દૂતના રૂપમાં એમનું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન છે દુર્યોધન પાસે દૂત બનીને જાય છે ત્યારે દુર્યોધન છે શ્રી કૃષ્ણ ભગવાનનું શું કરે છે? અપમાન કરે છે. બરાબર? એટલે શ્રી કૃષ્ણ ભગવાનને કઈ ગુસ્સો આવી જાય છે અને પછી સુદર્શન ચક્રનું આહવાન કરે છે. એ બધી કથા છે. બરાબર? તો આવા જુદા જુદા નાટકો કોણે આપ્યા છે મહાભારત આધારિત? મહાકવિ ભાસે. યાદ કર રાખજો. અને મહાકવિ કાલિદાસની વાત આવે તો એમણે પણ 3 નાટકો આપણને આપ્યા છે જેનું નામ છે એક તો અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિ મિત્ર. બરાબર? તો કે આ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. તો આ પણ તમને પૂછાશે અને અહીંયા તમે કન્ફ્યુઝ થઈને આવશો. તમને પૂછાય કે નીચેના પૈકી મહાકવિ ભાસનું જે છે બરાબર નાટક છે એ કયું નથી અથવા તો કયું છે? ઉલટ સુલટ કરીને પૂછશે. માની લો કે પહેલો સવાલ એમણે એવું પૂછ્યો કે નીચેના પૈકી મહાકવિ ભાસનું નાટક કયું નથી? ઓપ્શન એ આપેલું હશે કર્ણભાર, ઓપ્શન બી ઉરુભંગ, ઓપ્શન સી દૂત વાક્યમ અને ઓપ્શન ડી આપેલું હશે અભિજ્ઞાન શાકુંતલમ. શું આવશે? બરાબર? એટલે જ્યારે પણ તમને ઓપ્શન પૂછાય તો ધ્યાનથી વાંચવાનું કે મને શું પૂછ્યું છે? મહાકવિ ભાસનું નાટક પૂછ્યું છે કે કયું નથી એવું પૂછેલું છે. એટલે આપણને બંનેના ખ્યાલ હોવા જોઈએ. ફરીથી રિપીટ કરું છું. મહાકવિ ભાસનું શું આવે? કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્ય. અને મહાકવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ, પછી વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિ મિત્ર. તો આ વિક્રમોર્વશિયમ જે નાટક છે એવું માનવામાં આવે છે કે જે મહાકવિ કાલિદાસ છે એમને જ્યારે એમની કારકિર્દી એટલે કે કરિયરની શરૂઆત કરી ત્યારે આ નાટક એમણે લખ્યું હતું. કોણે? આ જે વિક્રમોર્વશિયમ જે નાટક છે મહાકવિ કાલિદાસે પોતાની કારકિર્દીના આરંભમાં લખ્યું હતું. ત્યાર પછી આ વાત કરીએ માલવિકાગ્નિ મિત્રમ. આ માલવિકાગ્નિ જે મિત્રમ છે એ એમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં લખ્યું હતું. અને વિક્રમોર્વશિયમ તો તમને બધાને ગમે એવું નાટક છે. એમાં એક પ્રેમ કથા છે. બરાબર? એક પુરુરવા કરીને એક રાજા થઈ ગયા અને ઉર્વશી હતો. ઉર્વશી નામની કઈ છોકરી છે. બરાબર? એ બંનેની અંદર પ્રેમ કથા છે. અત્યારે આપણે બધું જોવાનું નથી પણ એવું કઈ નાટક છે એમનું. ચાલો ત્યાર પછી જોઈએ તો કે આ ઉપરાંત બસ આ બાજુ ફોકસ અહીંયા કરો, 10મા ધોરણમાં છો. ચાલો તો કે આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્ય કલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્ય કલાને સમૃદ્ધ બનાવી. બરાબર? તો એમાં કયા કયા નાટ્યકારો થઈ ગયા એના નામ હવે પછીના આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં ભણવાનું છે. જેમાંથી તમને પહેલી ખાલી જગ્યા પૂછાશે કે ભાઈ ગુજરાતની નાટ્ય કલાઓમાં ખાલી જગ્યાનું નામ મોખરે ગણાય. જયશંકર સુંદરી. જયશંકર સુંદરીનું કોઈ આખું નામ કહેશે? એમનું આખું નામ હતું જયશંકર ભુધરદાસ ભોજક. બરાબર? તો એમનું જે નામ છે એ મોખરે ગણાય છે. તમે જોઈ શકો છો અહીંયા. જો આ જે દાદા તમને દેખાય છે એ કોણ છે? જયશંકર સુંદરી. પહેલા તો નામ વાંચીને આપણને એવું લાગે કોઈ છોકરી હશે. બરાબર? પણ છોકરી નથી. કોણ છે? આ તમને જે દાદાનું ચિત્ર દેખાય છે મસ્ત મજાના. બરાબર? એમનું નામ છે જયશંકર સુંદરી. અને નાટ્ય કલામાં કોઈ મહત્વનો ફાળો આપ્યો હતો તે કોણ છે? એ જ દાદા. ચાલો આગળ જોઈએ. ચલો ત્યાર પછી બીજા પણ અલગ નાટ્યકારો છે જેમના નામ આપણે યાદ રાખવાના છે. જેમ કે અમૃત નાયક, ત્યાર પછી છે બાપુલાલ નાયક જેને નંદ બત્રીસી નાટક કહેવાય છે. ત્યાર પછી આગળ છે પ્રાણ સુખ નાયક, દીના પાઠક, ત્યાર પછી છે જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય. હવે મેડમ આટલા બધા નામ અમે યાદ કેવી રીતે રાખીશું? પ્રોબ્લેમ એ જો આમાંથી કોઈના મમ્મી પપ્પા, મામા, માસી, બરાબર કોઈનું પણ નામ કઈ ને કઈ તો હશે જ. બરાબર? નહીં હોય તો બાજુવાળા આંટી, સોસાયટી વાળા ગમે તે. તો એના નામ પરથી એક બે નામ યાદ રાખીને લખી દેવાનું. બરાબર? જરૂર નથી અંદર જેટલું આપેલું છે એટલું આપણે લખીએ, પણ નહીં આવડે તો આવા ટૂંકા મારવાના. ચાલો આગળ. તો કે દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો રહ્યો. બોલો નાટ્ય કલામાં બધાને ખબર પડી? કયા કયા મુદ્દા આપણે યાદ રાખવાના છે? સૌ પ્રથમ તો શું ભણી ગયા કે ભારતીય નાટ્ય કલાની વિશેષતા કઈ? મનોરંજન સાથે સંસ્કાર. ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે કે બધી કલાનો સમન્વય હોવાનું કોણે જણાવ્યું? ભરતમુનિ. અને આપણું સેન્ટેન્સ કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં નહીં. આ તમને 1 માર્ક્સનો સવાલ પૂછાશે. પછી પૂછાશે કે મહાકવિ ભાસના નાટકો કયા?
કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્ય. ત્યાર પછી તમને પૂછાશે કે મહાકવિ કાલિદાસના નાટક કયા? અભિજ્ઞાન શાકુંતલમ, ત્યાર પછી વિક્રમોર્વશિયમ, માલવિકાગ્નિ મિત્ર. અને લાસ્ટમાં તમને પૂછાશે કે ગુજરાતની નાટ્ય કલાઓમાં સૌથી જેનું નામ છે મોખરે એ કોણ છે? જયશંકર સુંદર. તો આટલું જે હાઇલાઇટ કર્યું છે એટલું તમને પૂછાશે હેતુલક્ષી માટે યાદ રાખો. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ અને હવે આપણે જોવાની છે ભવાઈ. તો આપણે જોઈએ કે ભવાઈ કોને કહેવાય? તો કે પહેલાના જમાનામાં ગામે ગામ, બરાબર, રાત્રિના સમય હોય તો અત્યારે તો રાત્રે બધા શું કરતા હોય? ફોનમાં રીલ્સ જોતા હોય, બરાબર ને? એ જ વસ્તુ થઈ ગયું છે. મમ્મી પપ્પા હોય કે છોકરાઓની વાત કરીએ કે દાદા દાદી પણ હવે તો એવું જ રીલ્સ જોતા હોય, રીલ્સ જોવામાં મજા આવે, બરાબર. પણ પહેલાના સમયમાં આપણે જોઈએ તો રાત્રે બધા શું કરે? તો કે ગામમાં જે ચોક હોય ત્યાં ભવાઈ થતી હોય, બરાબર, અને બધા ભેગા થઈને ત્યાં ભવાઈ જોતા હોય, બરાબર. તો આવું તમને ક્યાં જોવા મળે? તમે ગુજરાતી પિક્ચર જોશો તેમાં તમને આવું બધું ભવાઈ ને એવું બધું જોવા મળશે. તો એ ભવાઈ કોને કહેવાય? તો કે ભવાઈમાં પહેલા તો કોઈ પણ ભગવાનની એક સ્તુતિ કરવામાં આવે. મેં તમને કીધું એ પ્રમાણે ગામનો જે ચોક હોય, બરાબર, ત્યાં માંડવો બાંધેલો હોય, બરાબર, મુખ્ય સંચાલન કરનાર અંદર વ્યક્તિ હોય, એ જુદા જુદા પાત્રોને બોલાવે, બરાબર, અને મનોરંજન કરાવે. એમાંથી પણ કઈ ને કઈ તમને શીખવાનું મળે. ચાલો તો જોઈએ. તો કે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. આ તમારી ખાલી જગ્યા અહીંયાથી પૂછાશે. શું પૂછાશે? કે આ રીતે તમને ખાલી જગ્યા પૂછેલી હશે. જયારે પૂછીશ ત્યારે નહીં આવડે, પછી મજા નહીં આવે પાછળ. તમને કીધું છે કે શાસ્ત્રકારોએ ભવાઈને ખાલી જગ્યા કહ્યા છે. શું જવાબ આવશે? ભાવ પ્રધાન નાટકો. તો કે ભવાઈ, હવે જો કોણે ભવાઈની રચના કરેલી નામ યાદ રાખીશું? અસાઈડ ઠાકર. તો અહીંયા એમની પણ આખી એક કથા છે કે કઈ રીતે અસાઈડ ઠાકરે ભવાઈની રચના કરેલી. તો કે ભવાઈ, અત્યારે આપણે એમાં જતા નથી, પણ નામ ફક્ત યાદ રાખીશું કે ભવાઈ અસાઈડ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. તો તમને અહીંયાથી પૂછાશે કે ભવાઈ એ ખાલી જગ્યા દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. શું જવાબ આવશે? અસાઈડ ઠાકર. અને કેટલા વર્ષ જૂની એવું પણ પૂછી શકાય. કેટલા આવશે? 700 વર્ષ. ત્યાર પછી જોજો, ત્યાં શું હતું? મનોરંજન સાથે સંસ્કાર. તો અહીંયા શું છે? સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન. આપણને ખબર છે કે જ્યારે પહેલાના જમાનામાં ગામડામાં લોકો ભણેલા નહીં હતા, બરાબર, તો એમની પાસે એટલા બધા પૈસા પણ નહીં હતા. અત્યારે તો શું છે? કોઈ મૂવી રિલીઝ થાય એટલે તરત આપણે ક્યાં જઈએ? થિયેટરમાં મૂવી જોવા માટે. પહેલા લોકો પાસે એટલા બધા પૈસા પણ નહીં હતા, બરાબર, એટલે કોઈ પ્રકારનો એ લોકો પાસેથી પૈસા વસૂલવામાં નહીં આવે, પણ સસ્તા ખર્ચે આવી રીતે ભવાઈ કરવામાં આવે અને લોકો એકઠા થાય અને એમાંથી કઈ ને કઈ શીખે, બરાબર. એટલે અહીંયા લખેલું છે કે સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે બધાને મનોરંજન પણ આપે. તો કે આવી આ નાટ્ય કલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું. તમને પૂછાશે કે ભવાઈને ખાલી જગ્યા યુગમાં પ્રોત્સાહન અપાયું હતું. સોલંકી યુગ એ તો હમણાં આવડે છે, પછી નહીં આવડે, કલાક પછી પૂછીશ, બરાબર. ત્યાર પછી આગળ તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. મોટે ભાગે જોજો એની વિશેષતાઓ હવે આવશે કે મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો, એટલે પડદો નહીં હોય. પહેલા કેવું આપણે કોઈ અત્યારે પણ મૂવીમાં જોતા હોય, હોલ હોય તો ત્યાં પડદો પાડેલો હોય, બરાબર, પછી પડદો ઉઠશે અને પછી જુદા જુદા પાત્રોની એન્ટ્રી થાય. અહીંયા એવું કઈ નહીં, બરાબર. એટલે કહેવાય એને કે પડદા વિના ભજવાતા નાટકો. હળવી શૈલીની રમૂજો, કોમેડી કરવામાં આવે પણ એકદમ હળવી શૈલીની. ત્યાર પછી જો મેન ઇમ્પોર્ટન્ટ કોઈ વાચિંત્ર હોય તો ભૂંગળ. શું છે? ભૂંગળ. તાંબાનું હોય, તાંબાનું બનેલું હોય અને 4 ફૂટ જેટલું લાંબુ હોય, બરાબર, જેને કહેવામાં આવે ભૂંગળ. તો કે ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો. અને આ જે અસાઈડ ઠાકર છે એમણે જુદા જુદા વેશ લખેલા છે. તો એમાંના તમને 3 નામ અહીંયા આપેલા છે. એક તો રામદેવનો વેશ છે, ત્યાર પછી ઝંડા ઝુલણનો વેશ છે, કજોડાનો વેશ છે, બરાબર. આ બધા વેશ કોણે લખ્યા છે? અસાઈડ ઠાકરે. તો કે એ ભવાઈની વિશેષતા છે. જુઓ તો તમે અહીંયા જોઈ શકો છો, જો અહીંયા લખેલું છે નાટ્ય કલા. એટલે કે નાટ્ય કલામાં આ રીતે બધા જુદા જુદા પાત્રો આવે. આપણે પણ જોઈએ છીએ ગુજરાતી મૂવીમાં, તમે જોયું હશે, અથવા તો દૂરદર્શન એવું કઈ આવતું હોય તો એના પર બધા નાટકો ચાલતા હોય, બરાબર. તો આ રીતે બધા પાત્રો તમે જુઓ વારાફરતી આવે અને પોતાનો રોલ કરે. ત્યાર પછી જુઓ ભવાઈ. તો ભવાઈમાં આ રીતે પાત્રો હોય, બરાબર. એટલે નાટ્ય કલા અને ભવાઈ આપણે જોયું. ચાલો આગળ જોઈએ ભવાઈમાં. તો કે ભવાઈના વિષય વસ્તુમાં જો તમને ભવાઈની વિશેષતા પૂછાશે તો શું આવશે? પડદા વિના ભજવાતા નાટકો, ત્યાર પછી હળવી શૈલીની રમૂજો, બરાબર, અને એમના જે જુદા જુદા વેશ આપેલા છે એ વેશના નામ લખી દેવાના. એ ભવાઈની વિશેષતા. હવે મેન ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આવે છે
કે ભવાઈના વિષય વસ્તુમાં તો કે સામાજિક કુરિવાજના શું આપેલું છે? સામાજિક કુરિવાજના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. આપણને બધાને ખબર છે, આપણે ભણેલા છે સામાજિક વિજ્ઞાન આગળ, કે પહેલાના જમાનામાં અત્યારે આપણને જે ફેસિલિટી મળે છે, જે સુવિધા મળે છે, પહેલાના જમાનામાં નહીં હતી. દીકરી થાય બરાબર તરત એને દૂધ પીધી કરી દેવામાં આવતી હતી. અત્યારે જ્યાં જોઈએ ત્યાં છોકરીઓ આગળ છે, ના નથી બરાબર. અત્યારે તો બધાને સારું છે, પણ પહેલાના જમાનામાં છોકરીને કલંક માનવામાં આવતી હતી બરાબર. તો આ બધા જે સામાજિક કુરિવાજો હતા, તો એ સામાજિક કુરિવાજનો પ્રતિકાર બરાબર, એટલે કે એનો વિરોધ કરવામાં આવતો હતો. ક્યાં? ભવાઈમાં બરાબર. તો એ લખે છે જુઓ કે સામાજિક કુરિવાજના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. શામાં? ભવાઈના વિષય વસ્તુમાં. એટલે કે ભવાઈ જે ટોપિક પર કરવામાં આવતી હતી એ ટોપિક કયા લેવામાં આવે? સામાજિક કુરિવાજોના બરાબર, જેથી લોકોને લોક શિક્ષણ આપી શકાય અને લોકો એ અંગે જાગૃત થઈ શકે. ત્યાર પછી ગુજરાતમાં કન્યા કેળવણી, જો અત્યારે જ વાત કરી, ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે બરાબર. ભવાઈમાં કોઈ મેઇન પાત્ર હોય બરાબર, તો એ કોનું હોય? રંગલા રંગલીનું. ત્યાર પછી ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. મેં તમને કીધું એક પ્રકારનું એમનું વાજિંત્ર આવે બરાબર, એ વગાડીને માતાજીની સ્તુતિ કરે. જેવી રીતે અત્યારે આપણે મંદિરમાં જઈએ બરાબર, આપણા હાથમાં શું હોય? મંદિરમાં જઈએ ત્યાં મોબાઈલ હોય છે બરાબર. ચાલો, આરતીની ડીશ હોય છે, તો આ રીતે અહીંયા વાજિંત્ર વગાડવામાં આવે, પણ કયું? ભૂંગળ. તો અહીંયાથી તમને ખાલી જગ્યા પૂછાશે, વાંચશો તો ખબર પડશે કે ભવાઈ ભજવનાર ભવાયાઓ ખાલી જગ્યા વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. શું જવાબ આવશે? ભૂંગળ. બોલો, ભવાઈમાં ક્લિયર છે બધાને અહીંયા સુધી? ચાલો, ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક પર જઈએ આગળ. ગુજરાતના લોકનૃત્યો. જો અહીંયા ધ્યાન આપજો, જેવી રીતે આપણે નૃત્ય કલા જોઈ એવી જ રીતે અહીંયા આપણે જુદા જુદા લોકનૃત્ય જોવાના છે. જેમ કે એમાં આદિવાસી નૃત્ય આવશે બરાબર, ત્યાર પછી ગરબા છે, રાસ છે, ત્યાર પછી ગોફ ગુંથન નૃત્ય છે, ત્યાર પછી ધમાલ નૃત્ય છે, ઘણા બધા નૃત્ય છે. એટલે બધાનું એકબીજામાં મિક્સ કરશો તો આ બાજુ ધ્યાન આપો કે કયા કયા ટોપિક આપણે યાદ રાખવાના છે અને એમાંથી કઈ કઈ વિષય વસ્તુ તમને પૂછાઈ શકે છે. ચલો તો શરૂઆત કરીએ ગુજરાતના લોકનૃત્ય. પહેલા આપણને કહેવામાં આવ્યું છે કે ગુજરાતની ઉત્સવ પ્રિય પ્રજા, અહીંયાથી પહેલી ખાલી જગ્યા પૂછાઈ જાય કે ગુજરાતની પ્રજા ખાલી જગ્યા છે ઉત્સવ પ્રિય. તમને કાઉન્સમાં આપેલું હશે ઉત્સવ પ્રિય, સંગીત પ્રિય, નાટ્ય પ્રિય, ગમે તે આપેલું હોય. આપણો જવાબ કયો આવશે? ઉત્સવ પ્રિય. એનો મતલબ કે ગુજરાતના જે લોકો છે, તમે અને હું, આપણને બધાને શું ગમે? તહેવારો બહુ ગમે બરાબર. વારા પરથી કોઈને કોઈ તહેવારો મહિનો પૂરો નહીં થાય અથવા તો મહિનામાં તો 2 તહેવાર આવી જાય બરાબર. તો વારંવાર કોઈને કોઈ તહેવારો આવતા હોય અને તહેવારોની ઉજવણી આપણે કરવાનું ચૂકતા નથી. પણ આપણે 10મા ધોરણ છે, 10મું ધોરણ છે આપણું, એ થોડી તકેદારી રાખીશું બરાબર, કે તહેવારો તો દર વર્ષે આવે છે યાદ રાખજો, પણ 10મું ધોરણ દર વર્ષે નથી આવતું બરાબર. અત્યારે એવું થશે કે ના મેડમ અમારાથી કોઈ તહેવાર નહીં છોડાય, નવરાત્રી નહીં છોડાય, દિવાળી નહીં છોડાય, પણ એ જ વસ્તુનું જે અસર છે એ શામાં પડશે? રિઝલ્ટમાં પડશે. આવતા વર્ષે નવરાત્રી આવવાની છે, દિવાળી પણ આવવાની જ છે, કૂદી લેજો જેટલું કૂદવું હોય બરાબર. પણ અત્યારે થોડું ફોકસ 10મા પર આપજો, પાછળ અત્યારે તો અહીંયા ફોકસ કરો એ બહુ મોટી વાત છે. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ. આપણને કીધું છે કે ઉત્સવ પ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં આપણને ખબર જ છે કે જુદી જુદી જાતિ ધરાવતા લોકો ગુજરાતમાં વસે છે, તો કે એમના રીત રિવાજો પણ કેવા છે? અલગ અલગ. પરંપરાઓ પણ કેવી છે? અલગ અલગ. તો કે એ મુજબના એમના લોકનૃત્ય જોવા મળે. આવા નૃત્યોમાં આદિવાસી લોકનૃત્ય બરાબર, ભલે આદિવાસીઓ લોકનૃત્ય કરતા હોય પણ જ્યારે પણ આપણી શાળામાં સ્કૂલમાં ફંક્શન કરવામાં આવે બરાબર, ત્યારે કહેવામાં આવે કે ભાઈ બધાએ કમ્પલસરી એક આદિવાસી નૃત્ય કરવાનું છે બરાબર. પછી એમાં બધા પાર્ટિસિપેટ કરતા હોય બરાબર. તો એ આદિવાસી લોકનૃત્યની વાત છે. ત્યાર પછી ગરબા, અત્યારે જ વાત કરી, પહેલા થોડા એલર્ટ કરી દીધા બરાબર, પણ ગરબા વાગતા હોય તો દયાની જેમ કોઈને ચાલતું નહીં હોય. ચાલો, ત્યાર પછી છે રાસ, બધાને ખબર છે દાંડિયા દ્વારા આપણે રમતા હોઈએ છીએ. પછી તો કે આવા અન્ય લોકનૃત્યો પણ ગણાવી શકાય. તહેવારો, જો અત્યારે તો એવું થઈ ગયું કે ગરબાની વાત કરીએ તો કે ગરબા છે એ માતાજીનો પ્રસંગ છે અને નવરાત્રીમાં ગરબા ગવાય. પણ અત્યારે તો એવું થઈ ગયું છે કે લગ્ન પ્રસંગ તો ઠીક છે, કોઈની બર્થડે પાર્ટી હોય અથવા તો નાનું કોઈ ફંક્શન હોય તો એ ગીત ચાલુ થાય એટલે ગરબા ચાલુ. કોઈ કશે ફરવા ગયા હોય ત્યાં પણ ગરબા ચાલુ, એ પણ રસ્તાની વચ્ચે. પછી પોલીસને જે કરવું એ કરે. પણ ગુજરાતની પ્રજા છે બરાબર, એ ગરબા ગાવાનું કોઈ દિવસ છોડે નહીં. ચાલ, તો અહીંયા લખે છે કે ક્યારે ક્યારે એક તો તહેવારોમાં, ત્યાર પછી લગ્ન પ્રસંગો, તમને ખબર જ છે 4 વાગ્યા સુધી કૂદો છો. ત્યાર પછી મેળાઓ છે, તો કે મેળા વગેરે પ્રસંગોએ આવા નૃત્યો જોવા મળે છે.
ચાલો હવે આપણે શરૂઆત કરીએ આદિવાસી નૃત્યોની. જો આદિવાસી નૃત્યમાં જે મેઇન પોઈન્ટ આવશે એ તમને કહેતી જઈશ, ઉપર ધ્યાન આપતા જાઓ. પહેલા આપણને કહેવામાં આવ્યું છે કે ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવાર, આદિવાસીઓ છે એ કયા તહેવાર પર કરે? હોળી પર. તો કે હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો કરતા જોવા મળે છે. ત્યાર પછી હવે જોજો આ નૃત્ય કઈ રીતે કરવામાં આવે. તો કે મોટાભાગના જે નૃત્યો છે વર્તુળાકારે ફરતા ફરતા કરવામાં આવે, આપણને ખબર જ છે. ત્યાર પછી એમના વાજિંત્રો કયા કયા? તો કે ઢોલ અને રૂધી મુજબના. જોજો મંજીરા, થારી, તૂર અને પાવરી, આ બધા એમના અલગ પ્રકારના વાજિંત્રો છે જેના દ્વારા એ લોકો અવાજ કરતા હોય. બરાબર. તો કે વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. આદિવાસીની જે સ્થાનિક બોલી હોય, જેમ કે આપણી સ્થાનિક બોલી અહીંયા આવો તો તમને ખબર પડી જાય, સુરતમાં જાઓ તો ખબર પડી જાય, મહેસાણામાં જાઓ તો ખબર પડી જાય. એવી રીતે આદિવાસીની જે સ્થાનિક બોલી હોય, બરાબર, એની સાથે ગીત ગાતા ગાતા એ લોકો નૃત્ય કરતા હોય છે. ચાલો હવે મેઇન ટોપિક અહીંયાથી ચાલુ થાય છે. તમને પૂછાશે કે આદિવાસી નૃત્યોમાં ચાડો તરીકે જાણીતા નૃત્યમાં જોજો કયા કયા પક્ષીઓની નકલ કરવામાં આવે? તો કે એક તો છે મોર, ત્યાર પછી ખિસકોલી, ચકલી. બરાબર, એટલે 3 યાદ રાખીશું. કયા કયા પક્ષીઓ? મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. તમને પૂછાશે કે મોર, ચકલી અને ખિસકોલી જેવા પક્ષીઓની નકલ કયા નૃત્યમાં જોવા મળે? ચાડો તરીકે જાણીતા આદિવાસી નૃત્યમાં. તો કે ડાંગમાં પણ માળીનો ચાડો તથા ઠાકરિયા ચાડો નૃત્ય જોવા મળે છે. અહીંયાથી પણ તમને ખાલી જગ્યા પૂછાશે કે ખાલી જગ્યામાં માળીનો ચારો અને ઠાકરિયા ચારો નૃત્ય જોવા મળે છે. ક્યાં? ડાંગમાં. બરાબર. ચલો જ્યારે ભીલ અને કોળી જાતિ, જોજો અલગ અલગ જાતિઓમાં અલગ અલગ નૃત્યો થાય. તો કે જ્યારે ભીલ અને કોળી જાતિમાં શ્રમહારી ત્રિપુટી નૃત્યમાં જોજો નીચે જાડી લાકડી હોય અને એના પર લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. તો આમાંથી કયા કયા ટોપિક આપણે યાદ રાખવાના? એક તો આદિવાસીઓ છે એ કયા કયા વાજિંત્રોનો ઉપયોગ કરે એ યાદ રાખીશું. કયા કયા આવશે? મંજીરા, પછી થાળી, તૂર, પાવરી અને તંબુરા. ત્યાર પછી ચારો તરીકે જાણીતા નૃત્યમાં કયા પક્ષીની નકલ જોવા મળે? મોર, ખિસકોલી અને ચકલી. ત્યાર પછી ડાંગમાં કયા કયા નૃત્ય જોવા મળે? માળીનો ચાડો અને ઠાકરિયા ચાડો. અને ભીલ અને કોળી જાતિમાં કયું નૃત્ય જોવા મળે? શ્રમહારી ત્રિપુટી નૃત્ય. અને એમાંથી પૂછવું હોય તો 1 માર્ક્સના સવાલમાં પૂછે કે આ નૃત્ય કઈ રીતે કરવામાં આવે? તો તમારે લખવાનું કે જાડી લાકડી નીચે લાકડાના ટુકડા મૂકવામાં આવે અને જમીન ઉપર એ અથડાવતા અથડાવતા પછી નૃત્ય કરવામાં આવે. એ કયું છે? શ્રમહારી ત્રિપુટી નૃત્ય. ચાલો ત્યાર પછી હવે આગળ બધાના પ્રિય આપણે શીખવાનું છે ગરબા. બરાબર, એટલે ગરબાનો સવાલ તમને પૂછાય અને તમે છોડી ના આવો એવું માનતી નથી. કઈ ને કઈ તો લખીને જ આવશો. છેલ્લે ગરબો તો લખીને આવજો. બરાબર, જે આવડતો હોય. પછી એવું નહીં લખવાનું કે નવરાત્રીમાં હું 9 વાગે જાઉં છું, સવારે આવું છું, આખો દિવસ મારાથી ઉઠાતું નહીં, એવું બધી કથા લખીને ના આવતા. બરાબર, અમુક એવું કરે, શોખ બહુ હોય. જો ખોટું નથી, તમને શોખ હોય તમે જાઓ એનો પણ વાંધો નથી, પણ એનું બલિદાન ક્યાં જાય? સ્કૂલમાં જાય કે મેમ સવારે ઉઠાય ને એટલે ટ્યુશનની રજા, સ્કૂલની પણ રજા. એવું કેવું? આપણો શોખ છે તો આપણે બેલેન્સ કરવાનું ને. જાઓ છો એનો વાંધો નથી, પણ ટ્યુશન અને સ્કૂલમાં નહીં બગાડવું જોઈએ. બરાબર, તો એ વસ્તુ નવરાત્રી આવે તો તકેદારી રાખજો. ચાલો તો હવે પછી આપણે શરૂઆત કરીએ ગરબા. તો જોજો તમને અહીંયાથી પહેલી ખાલી જગ્યા પૂછાશે કે ભાઈ ગરબો શબ્દ ખાલી જગ્યા ઉપરથી ઉતરી આવ્યો છે. કયો શબ્દ? ગર્ભદીપ. તમને ખબર જ હશે, આપણે આગળ શીખી ગયા છે માટીકામ કલામાં કે ભાઈ એક માટીનો ઘડો હોય, એમાં શું કરવામાં આવે? ચારે બાજુ કાણા પાડેલા હોય અને વચ્ચે એક દીવો મૂકવામાં આવે. બરાબર, તો કે આ ગરબો શબ્દ છે ગર્ભદીપ ઉપરથી બન્યો છે. જો અહીંયા લખેલું છે કે ભાઈ ગળાને કોરાવીને તેમાં દીવો મૂકો. મેં તમને વાત કરી કાણા વાળો ગળો હોય માટીનો, વચ્ચે શું મૂકેલું હોય? દીવો. તો કે દીવો મૂકો અને એની ચોમેર એટલે કે એની ગોળ ગોળ, બરાબર, અને તેને માથે મૂકીને પણ ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો. આપણે બધા ગરબા રમીએ છીએ, પણ આપણને કોઈ પૂછે કે ગરબા એટલે શું, તેમ કહી દઈશું કે તાળી પાડીને ગોળ ગોળ ફરવું એ ગરબા. પણ એ વસ્તુ નથી. બરાબર, ગરબો કોને કહીશું? તો કે ગળો કોરાવીને તેમાં દીવો મૂકવો અને તેની ચોમેર અથવા તો એને માથે મૂકવીને ગોળ ગોળ ફરવું, એને શું કહીશું આપણે? ગરબો. ચાલ, તો કે ક્યારે રમવામાં આવે છે ગુજરાતમાં નવરાત્રી? તો યાદ રાખીશું સમયગાળો આસો સુદ એકમથી આસો સુદ 9. ક્યારે? આસો સુદ દસમના દિવસે પણ કરવામાં આવે, જેને આપણે શરદ પૂનમ કહીએ. શું કહીએ છીએ? શરદ પૂનમ. બરાબર, 9 દિવસ પૂરા થઈ જાય, મમ્મી પપ્પા એવું કહે કે બસ કરો હવે બેટા નવરાત્રી પૂરી. ના પપ્પા, હજુ તો શરદ પૂનમના ગરબા બાકી છે. બરાબર, મારા જેવા હોય એકે.
ચાલો, તો કે આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્યાર પછી એમાં કયા ભગવાનની પૂજા કરવામાં આવે? તો કે આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા કરવામાં આવે અને એમની આરાધના કરવામાં આવે. તો કે આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતનો માતાજીના ગરબા ગાય છે. બરાબર. મેન તો નવરાત્રી જે છે, નવરાત્રીનો તહેવાર જે છે એમાં માતાજીની સ્તુતિ કરવામાં આવે. બરાબર. એમની પ્રાર્થના કરવામાં આવે અને એવું માનવામાં આવે છે કે જે પણ ગરબા ગાયક છે, બરાબર, ભલે તમે ગમે તે જગ્યાએ ગરબા રમવા જતા હોય, પણ મારું તો માનવું એ છે કે ગાયક છે, બરાબર, એમણે માતાજીના જ ગરબા ગાવા જોઈએ. હા, એવું પણ નથી કે મેડમ પાછું જૂનો જમાનો નહીં થઈ જાય, મજા નહીં આવે રમવાની. પણ અમુક કલાકારો એવા છે, નામ નથી આપતી, અમુક કલાકારો એવા છે કે જે ફક્ત માતાજીના જ ગરબા ગાય છે અને અત્યારે એકદમ આધુનિક જમાના પ્રમાણે. પણ અમુક તો જમકુડી પણ આવી જશે. આ નવરાત્રીમાં તો આવશે જમકુડી, જોજો. બરાબર. એટલે એ બધું પણ ઇન્વોલ્વ કરે. એ બધું સારું નથી. એક બાજુ આપણે માતાજીનો ફોટો મૂકેલો હોય અને પછી દેહ ધનાધન બધું થવા દઈએ, બકાન બકુડી ને એવું બધું, બરાબર, જે બધું સારું નથી. ચાલો ચાલો, તો કે જોઈએ સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે નવરાત્રી વાર છે આ બાજુ. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય. તમને ખબર જ હશે, વચ્ચે માતાજીનો ફોટો મૂકેલો હોય, બરાબર, એની આરાધના કરવામાં આવે, આરતી કરવામાં આવે અને પછી બધા ગરબે ઘૂમતા હોય. તો કે માતાજીની માંડવી હોય અને તેને ફરતા વર્તુળાકાર મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. બરાબર. ત્યાર પછી તો કે સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા, આપણને ખબર છે જે સાઉન્ડ સિસ્ટમ હોય, બરાબર, કે એક વ્યક્તિ મેન ગાવા વાળું હોય, બરાબર, આજુબાજુ એનું કોરસ કહેવાય, એ લોકો ઝીલનારા હોય, બરાબર. તો કે અને ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી 1 તાળી, 2 તાળી અને 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગવાય છે. મારે કહેવાની જરૂર નથી, 1 તાળી, 2 તાળી, 3 તાળી, બીજું બધું પણ ઘણું બધું હશે, બરાબર. અત્યારે તો મેડમ ટીમલી વધારે ગમે, આ બધું તો નહીં ગમતું, બરાબર, પણ એ ટીમલી ગરબા નથી, યાદ રાખજો. તો કે ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ કોની સાથે છે? તો કે મહદઅંશે શ્રી કૃષ્ણ ભક્તિ સાથે છે. કોની સાથે? શ્રી કૃષ્ણની ભક્તિ. તો કે ગુજરાતી કવિ દયારામ, અને અહીંયા એક મહત્વની જાણવા જેવી વાત છે કે આ કવિ દયારામનો જન્મ ક્યાં થયેલો ખ્યાલ છે બધાને? કવિ દયારામનો જન્મ આપણી જે નર્મદા નદી છે એ નર્મદા નદીના કિનારે જે ચાણોદ ગામ આવેલું છે ત્યાં એમનો જન્મ થયો હતો. બરાબર. એટલે આ ગુજરાતી કવિ દયારામ છે, એમણે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો. એનો મતલબ કે ગુજરાતી કવિ જે દયારામ છે, બરાબર, એમણે જુદા જુદા ગરબાઓ લખ્યા, ગરબીઓ લખી અને પછી એમણે કોણે ગાઈ? તો કે ગુજરાતની સ્ત્રીઓએ. કોણે? ગુજરાતની સ્ત્રીઓએ, જેમને કોયલ જેવો એમનો અવાજ છે, બરાબર, એ કોયલના અવાજ વડે એમને ગુંજતા કરી દીધા. કોને? ગરબાને. બોલો, ગરબામાં લખતા આવડશે બધાને? પોઈન્ટ પછી લાસ્ટમાં બતાવું છું, બરાબર, એટલે વિડીયો બધાએ લાસ્ટ સુધી જોવાનો છે, કારણ કે લાસ્ટમાં તમને બધી નોટ્સ મળી જશે કે કઈ રીતે એનો જવાબ યાદ રાખવો. ચાલો, ત્યાર પછી છે આગળ રાસ. જો આપણને ગરબા અને રાસ એક જેવું લાગશે, કારણ કે આપણે તો ગરબા વાગતા હોય એમાં દાંડિયા લઈને વળગી જઈએ, બરાબર, અને રાસ ચાલુ હોય ત્યાં ગરબા રમે, એટલે આપણી પ્રજા બધું જ કરે. પણ રાસ કોને કહેવાય? તો કે રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. બરાબર. તો કે અહીંયા તમને પૂછાશે કે ખાલી જગ્યા એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. ગરબા લખી નહીં આવતા, શું આવશે જવાબ? રાસ. ત્યાર પછી તો કે આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને યાદ રાખીશું. અહીંયાથી આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને તો કે રાસલીલા બતાવી હતી એવી કથા છે. તો તમને અહીંયાથી ખાલી જગ્યા અથવા તો એમસીક્યુ પૂછાશે કે ભગવાન શ્રી કૃષ્ણને કોણે રાસલીલા બતાવી હતી? નરસિંહ મહેતા. ચાલો, તો કે ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. બરાબર. જન્માષ્ટમીમાં આપણે જોઈએ છીએ શ્રી કૃષ્ણ અને ગોપી, બરાબર, પણ અત્યારે મેં તમને કીધું ને, બધા જ તહેવારો કોઈ પણ પ્રસંગ હોય ગરબા અને રાસ ચાલુ થઈ જાય. બરાબર. તો કે દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. ખાલી જગ્યામાં આવશે કે ખાલી જગ્યા એ રાસનો એક પ્રકાર છે. શું આવશે? દાંડિયા રાસ. અત્યારે તો શું કરીએ ખબર? નવરાત્રી તમે ગયા હોય ને, દાંડિયા નહીં મળે તો લાકડીઓ લઈ આવશે ગમે ત્યાંથી. નુસ્ખા છે જ નહીં, નથી તો કઈ નહીં, ઘરેથી લઈ જશે લાકડીઓ અને લાકડી વડે રમવાનું ચાલુ કરી દેશે. બરાબર. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ તો કે પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરાતા હોય છે. બરાબર. એક ગાગરની હોય, બરાબર, ગાગર મતલબ કે એક ઘોડો હોય નાનો, બરાબર, એ લઈને પણ રાસ રમાતા હોય છે. ત્યાર પછી આગળ વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે. કયો સંપ્રદાય? વૈષ્ણવ સંપ્રદાય. બરાબર. આ પણ તમને ખાલી જગ્યામાં પૂછાય કે ભાઈ ખાલી જગ્યા
સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા? તો કે કયો સંપ્રદાય? વૈષ્ણવ સંપ્રદાય. ત્યાર પછી તો કે રાસ રમવા સ્ત્રીઓ જોજો કયા કયા કપડા પહેરે છે? તો કે એક તો ભરત ભરેલા ચણિયાચોળી પહેરે છે, બરાબર, અને પુરુષો શું પહેરે છે? કેડિયા અને ધોતી. તો કે એમનો પરંપરાગત પોશાક પહેરે છે. એટલે આ પણ તમને રાસનો પરંપરાગત પોશાક પૂછાય તો આવડવું જોઈએ. સ્ત્રીઓ શું પહેરે? ચણિયાચોળી, ભરત ગૂંથણ કરેલા, અને પુરુષો કેડિયા. ચાલો, ત્યાર પછી આગળ જોઈશું ગુજરાતના અન્ય નૃત્યો. તો અન્ય નૃત્યોમાં આપણે ભણવાના છે અહીંયા ગોગ ગુંથન, ત્યાર પછી છે ધમાલ નૃત્ય, બરાબર, મેરાયો, પધાર નૃત્ય અને કોળી નૃત્ય. બરાબર, સૌ પ્રથમ તો ગોગ ગુંથન નૃત્ય કોને કહેવાય? જો જોતા જઈએ પહેલા તો એનો ચિત્ર જોઈએ, પછી ભણીએ એટલે ખ્યાલ આવે થોડું. ચાલો આ બાજુ ધ્યાન આપો. ચાલો, આ કયું નૃત્ય છે? આદિવાસી નૃત્ય છે. કયું નૃત્ય છે? આદિવાસી. ત્યાર પછી આપણે જોઈએ, બતાવવાની જરૂર નથી, તમને બધાને ખબર જ હશે, પણ છતાં પણ જોઈ લઈએ. શું છે? ગરબા. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ અવાજ નહીં, રાસ. બરાબર, તમે જોઈ શકો છો દાંડિયા લઈને બધા રાસ રમતા હોય છે. એટલે દાંડિયા રાસ છે એક રાસનો જ પ્રકાર છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે. હવે જે આપણે શીખવાનું છે એની વાત છે, બધા બાજુ ધ્યાન આપે. ચાલો, આ જે છે એ તમને શું દેખાય છે અહીંયા? ગોગ ગુંથન નૃત્ય. શું દેખાય છે? ગોગ ગુંથન નૃત્ય. આમાં શું કરવામાં આવે પહેલા અહીંયા ધ્યાન આપી દો, પછી અંદરનું વાંચીશું તો વધારે ખબર પડશે. બાકી અત્યારે ડાયરેક્ટ અંદર વાંચીશ તો કઈ ખબર નથી પડવાની. બરાબર, અહીંયા એક થાંભલો કે વૃક્ષ જેવું હોય વચ્ચે, તમે આ લાકડી અહીંયા જોઈ શકતા હશો. બરાબર, તો આ નીચે આજુબાજુ દોરી બાંધેલી હોય, ઓદરી પર તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો એક છેડો, બધાનો એક છેડો અહીંયા ક્યાં હોય? ઉપર બાંધેલો હોય, અને બીજો છેડો અહીંયા જેટલી પણ રમનાર વ્યક્તિ છે, બરાબર, એ રમનાર વ્યક્તિઓના હાથમાં આપી દેવામાં આવે. બરાબર, પછી બધા નૃત્ય કરતા કરતા કોઈ વ્યક્તિ અંદર જાય તો એક બહાર આવશે, અંદર જાય બહાર જાય, તો એ પેલી દોરી છે એ આખી ગૂંઠાઈ જાય. બરાબર, અને પછી ફરી પાછા રિટર્ન આવશે તો એ દોરી છૂટી જશે. બરાબર, તો આ રીતે આ ગોગ ગુંથન નૃત્ય કરતા જોવા મળે. આ એવું તો નથી કે તમે અત્યારે જોયું હોય, ટીવીમાં તો કાં તો ગમે ત્યાં જોયું જ હશે. બરાબર, સ્કૂલમાં ફંક્શન થતા હોય ત્યાં પણ અમુક છોકરીઓ કરે છે, પણ આપણને ખબર નથી કે આ કયું નૃત્ય છે. કયું છે? ગોગ ગુંથન નૃત્ય. ચાલો વાંચીએ હવે બુકમાં તો વધારે ક્લિયર થાય. ચાલો, તો અહીંયા આપણે જોઈએ ગોગ ગુંથન નૃત્ય. જો શું લખેલું છે અંદર? તો કે ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ. કોણ બોલે છે પાછળ? માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને, જોજો એક હાથમાં, એમને પણ નીચે જે વ્યક્તિઓ ઉભેલી છે એમના એક હાથમાં આ છેડો હશે અને બીજા હાથમાં શું હશે? દાંડિયો હશે. બરાબર, તો કે દાંડિયો લઈને વેલ આકારે એક અંદર એક બહાર, મેં તમને કીધું એક અંદર જશે અને એક વ્યક્તિ બહાર આવશે, એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે. પહેલા ફરતા ફરતા જશે તો પેલી દોરી છે એ બધી શું થઈ જાય? ગૂંઠાઈ જાય અને ફરી પાછી છૂટી જાય. બરાબર, તો આ રીતે આ ગોગ ગુંથન નૃત્ય થતું હોય છે. બોલો, ક્લિયર થયું બધાને? ત્યાર પછી છે સીડીઓનું ધમાલ નૃત્ય. તેમાં પહેલી લાઈન આપણે યાદ રાખીશું કે ભાઈ મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલનું જે જાંબુર છે, જાંબુ નહીં હા, જાંબુર. શું છે? જાંબુર. તો કે જાંબુરમાં વસેલા સીધી લોકોનું આ નૃત્ય છે. તમને ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, ઓપ્શનમાં ગમે ત્યાં પૂછાશે. ધમાલ નૃત્ય કોનું? સીડીઓનું. ક્યાંથી આવેલા? મૂળ આફ્રિકામાંથી. અત્યારે હાલ ક્યાં છે? ગીરની મધ્યમાં, જાંબુરમાં. ત્યાર પછી આગળ તો કે એ લોકો શું કરે? તો કે મસીરા ખખડાવે. હવે મસીરા એટલે શું? આપણા બધાને ખબર છે, આપણા ઘરે નારિયેળ ફોડીએ, આપણે ફોડીએ તો એ જે નારિયેળ છે, નારિયેળનું બહારનું આપણે કોચલું કહીએ. બરાબર, તો એ જે ખાલી ભાગ છે, બરાબર, તેમાં શું ભરી દેવામાં આવે? કોળી ભરી દેવામાં આવે. કોળી જમો છો ને તમે બધા? એ કોળી ભરી દેવામાં આવે, પછી એને કવર કરી દેવામાં આવે, પછી એ ખખડાવવામાં આવે. આપણે અત્યારે એને ઘૂઘરો કહીએ, જે લગ્નમાં વગાડે, પણ એ ઘૂઘરાની વાત અહીંયા કોઈ નથી કરતું. બરાબર, આને શું કહેવામાં આવે? મસીરા. તો કે એ લોકો મસીરા ખખડાવતા જાય, સાથે એમણે બાંધેલું હોય મોર પીંછનું ઝુંડ એમના પોશાકમાં,
અને નાના નાના ધોલકા હોય એમના હાથમાં અને ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે. જોઈએ કઈ રીતે આ ધમાલ નૃત્ય થાય. ધમાલ કરતા કરતા કરવાનું એવું નહીં, તમે માનો છો એવું નહીં, તમારા જેવી ધમાલ નહીં. જો દેખાય ઝીંગાલાલા વાળા છે ને. જો આ કયું નૃત્ય છે? સીધી લોકો છે અને સીધી લોકોનું ધમાલ નૃત્ય છે. બોલો ક્લિયર છે? બરાબર. એમના હાથમાં તમે જોઈ શકો છો ઢોલ છે. બરાબર. મસીરા હોય એ ખખડાવતા ખખડાવતા ગોળ ગોળ નૃત્ય કરતા છે. ચાલો તો નેક્સ્ટ આગળ જોઈએ. આ બાજુ ધ્યાન આપે બધા. જોજો હવે અવાજ કયો થશે તે જોઈએ. તો કે હો હો ના આરો અવરો સાથે. જો આમ આખીને સમાજ વિજ્ઞાન ગમે છે એવું લાગે છે. ચાલો આ બાજુ ધ્યાન આપીશું. હો હો ના આરો અવરો સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદ ઉઠતા હોય તેવું લાગે છે. મતલબ કે એના પડઘા પડતા હોય એવું લાગે છે. ત્યાર પછી આગળ તો કે પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં આ નૃત્ય કરવામાં આવે છે. એટલે આ જે ધમાલ નૃત્ય છે એમાં પણ પશુ પક્ષીઓનો અવાજ એ લોકો કાઢતા હોય. બરાબર. અને નૃત્ય કરતા હોય. ચાલો ત્યાર પછી આગળ મેરાયો નૃત્ય. ફક્ત એક એક નૃત્ય ભણતા જઈએ. સૌ પ્રથમ મેરાયો નૃત્યની વાત આવે તો એમાં કયો જિલ્લો આવશે? બનાસકાંઠા. પાછી માખી આવી ને. ચાલો જોઈએ. તો કે બનાસકાંઠાના કયા વિસ્તારમાં? વાવ વિસ્તારમાં. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં જો ઘાસનો પ્રકાર છે, સમજો ઘાસનો પ્રકાર છે સરખન કે ઝુંઝાડી. તો કે સરખન કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવ પેચ જેવું નૃત્ય મેરાયો નૃત્યમાં કરવામાં આવે છે. શું સમજ પડી? શું સમજ પડી? ઘાસ કીધું સરખન કે ઝુંઝાડી જેવું ઘાસ આવે, પછી એનું શું બનાવવામાં આવે? ઘાસનું મેરાયો. એટલે એનો મતલબ ધ્યાન આપો આ બાજુ. દેખાય છે દાદા? જુઓ આ જે છે તમને અહીંયા દેખાતું હશે. આ જે ઘાસ છે ઘાસનું ઉપર ઝુમખા જેવું બનાવેલું હોય. બરાબર. આપણે અત્યારે જોયું ને સરખન કે ઝુંઝાડી જેવા ઘાસમાંથી શું બનાવવામાં આવે? મેરાયો તૈયાર કરવામાં આવે. બરાબર. અને પછી તલવાર રમતા હોય. જો આ બંને તલવાર રમતા હોય એમ તલવારના દાવ પેચ જેવું આ મેરાયો નૃત્ય કરવામાં આવે. બોલો ખબર પડી? યાદ રાખજો તો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીશું. ચાલો હવે કયું નૃત્ય આવશે? પઢાર નૃત્ય. તો યાદ રાખીશું કે સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં જો અલગ અલગ જિલ્લા છે તને પૂછાય મેરાયો તો કોણ? કયો જિલ્લો? બનાસકાંઠા. અને પઢારની વાત આવે તો સુરેન્દ્રનગર. ચાલો તો જોઈએ કે સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં આ વસ્તુ યાદ રાખીશું. પઢાર જાતિના લોકો દ્વારા જ આ નૃત્ય કરવામાં આવે. તો કે પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે. એટલે અમુક નૃત્ય આપણે જોયા હોય. બરાબર. બેઠા બેઠા કૂદતા હોય અને ફરી પાછા ઉભા થઈ જાય એ પ્રકારેનું. તો કે એ જે દ્રશ્ય હોય એ કેવું હોય છે? તો કે સાગરના મોજા કે એ મોજા પર હિલોણા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે. ખડું કરે છે મતલબ કે ઊભું કરે છે. એટલે જ્યારે એ લોકો નીચે બેસીને ફરી પાછા ઉભા થતા હોય તો એ દ્રશ્ય આપણને કોના જેવું લાગે? સાગરમાં એટલે કે દરિયામાં જે મોજા ઉછળતા હોય એના જેવું. ચાલ જોઈ લઈએ પઢાર નૃત્ય પણ. જુઓ આ બધા છે પઢાર નૃત્ય કરતા હોય છે. બરાબર. જમીન પર બેસે અને ફરી પાછા ઉભા થાય અને ગોળ ગોળ નૃત્ય કરતા હોય. ચાલો આગળ હવે જોઈએ આપણે કોળી નૃત્ય. તો કે સૌરાષ્ટ્રના કોળીઓના તમને પૂછાશે કે કોળી નૃત્ય કયા વિસ્તારના કોળી દ્વારા કરવામાં આવે? સૌરાષ્ટ્ર. તો કે સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે શું લે છે? મદ્રાસીઓ. પછી એમનો પોશાક છે આટિયાળી ગોળ પાઘડી. ત્યાર પછી તો કે તેના છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું હોય.
અને કેડે રંગીન ભેટ એટલે કે કેડે રંગીન પટ્ટો બાંધીને આ નૃત્ય કરે છે. એટલે કોળી નૃત્યમાં આપણે એનો પોશાક યાદ રાખીશું. ત્યાર પછી તે જ રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે. બોલો ક્લિયર થયું? ગોખ ગુંથનમાં શું આવશે? પેલું થાંભલા પર ઉપર બધા છેડા બાંધેલા હોય, નીચે જે નૃત્ય કરતા હોય એમના હાથમાં એક એક છેડો હોય. ત્યાર પછી ધમાલ નૃત્ય એટલે બધાને પેલા મોઢા યાદ આવી જવા જોઈએ, મસીડા ખખડાવતા ખખડાવતા. ત્યાર પછી મેળાવર નૃત્યની વાત આવે તો કયા જિલ્લામાં? બનાસકાંઠા. બરાબર. શું હોય? તો કે ઘાસ હોય, સરખન કે ઝુંઝારી. બરાબર. અને માથે શું હોય? આ ઝુમખાનો મેળાવર ગુંઠી તલવારના દાવપેચ જેવું નૃત્ય કરવામાં આવે. અને પધાર નૃત્યની વાત આવે તો કયો જિલ્લો? સુરેન્દ્રનગર. બરાબર. તો કે એમાં લખવાનું તમારા મેઇન ટોપિક કે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે. અને એ જે દ્રશ્ય છે કોના જેવું દેખાય? સાગરના મોજા છે. બોલો ક્લિયર છે? ચાલો. તો કે આમ આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ કેવી છે? સર્વવ્યાપક અને સર્વ સમાવેશક હોવાનું જોવા મળેલ છે. તો કે પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત સમય સુધી એટલે કે અત્યારના સમય સુધી વિવિધ જાતિઓના આગમન એટલે કે ઘણા બધી જાતિઓ આપણે ભારત દેશમાં આવી આપણે જોઈ ગયા. બરાબર. આર્યોથી લઈને ફ્રેન્ચ સુધીની વાત કરેલી. તો કે થયેલા પરિવર્તનો મુજબ હસ્તકળા, ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્યકળા સહિતની વિવિધ કલાઓ વિકસી છે. એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમિત છાપ છોડે છે. એટલે કે ભૂલાય નહીં એવી. બરાબર. તો આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થયું. પણ હવે રિવિઝન કરવાનું છે. બધા બાજુ ધ્યાન આપે. સ્વાધ્યાયમાં અમુક પ્રશ્નો આપેલા છે તો આપણે રિવાઇઝ કરીએ કે આપણે ભણી ગયા છે કે નહીં, કે કઈ બહારથી મૂકેલું છે. જો બહારથી તો હોય જ નહીં, આપણે જે ભણી ગયેલા છે એ જ છે. પહેલો સવાલ તમને લોંગ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો. ભણી ગયા માટીકામ કલા? માટીમાંથી ઘડા બનાવવામાં આવે, કુલડી બનાવવામાં આવે, હાંડિયા. મેં તમને કીધેલું કે મમ્મીને કહેજો માટીના વાસણમાં કઈ બનાવે, ખાધું નહીં ખાધું ખબર નહીં. ચલો. ત્યાર પછી ચર્મકામ ભારતની ઘણી જૂની કામગીરી છે તે સ્પષ્ટ કરો. એટલે કોના વિશે લખશો? ચર્મ ઉદ્યોગ વિશે. આપણે ભણેલા કે ભાઈ જે મૃત પ્રાણીઓ હોય એમનું જે શરીરનું ચામડું છે એ કમાવામાં આવે એટલે કે એમના પર પ્રોસેસ કરવામાં આવે અને પછી જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે. તો એ બધું. ત્યાર પછી સંગીત રત્નાકરનો પરિચય તમને યાદ હોય તો તમે લખી શકો ભાઈ સંગીત રત્નાકર છે એ કોણે લખેલું? પંડિત સારંગદેવ. પછી કયા પંડિત એને પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો? પછી એ ક્યાંના નિવાસી હતા? દૌલતાબાદના. બરાબર. એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. તો આ રીતે લખી શકો. ત્યાર પછી કથકલી નૃત્ય વિશે સમજ આપો. ભણી જ ગયેલા છે આપણે, કેરળનું છે. બરાબર. ત્યાર પછી અત્યારે લાસ્ટ સેશનમાં આપણે ભણી ગયા કે નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. જોયું ભરતનાટ્યમ છે, કથકલી છે, કુચીપુડી છે, મણિપુરી છે અને કથક. ત્યાર પછી ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી અંગે જણાવો. જોયું હીરાવાળું આપણે. ત્યાર પછી ગુજરાતના આદિવાસી નૃત્ય વિશેની માહિતી આપો જે અત્યારે જ આપણે ભણી ગયા. કઈ છે? હા બરાબર. બાકી રહી ગયું પણ તમને બધાને લખતા આવડશે જ. ગરબા અને ગરબી વિશે. ચાલો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચાલો હવે તમારે બધા જવાબ આપવાનો છે. જેને આવડે એ આંગળી ઊંચી કરશે. આપણને અહીંયા 1 માર્ક્સના સવાલમાં પૂછાય છે કે સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. જેને આવડે એ આંગળી ઊંચી કરશે. જાદુ કી છડી લઈ જાય હાથ में. ચાલો. સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ. ચાલો ફટાફટ આન્સર આપીશું કારણ કે હજુ આની શોર્ટ નોટ જોવાની બાકી છે. કોઈએ પણ વિડિયો લેક્ચર બંધ કરવાનો નથી. હા બોલો. ચાલો. પંડિત સારંગદેવ અને પંડિત અહોબલ. બેસ. તો કે પંડિત સારંગદેવે કોની રચના કરી? સંગીત રત્નાકર. અને પંડિત અહોબલે સંગીત પારિજાત. બીજો ક્વેશ્ચન કે કાતર કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? હું જ બોલી જાઉં છું. રૂની પૂણી હોય એમાંથી તાંતરા ખેંચવામાં આવે, એકબીજાને વળ ચડાવવામાં આવે અને એકબીજાની પકડમાં લાંબો દોરો તૈયાર કરવામાં આવે જેને આપણે શું કીધું હતું? કાંતર. ત્યાર પછી વણાટ થાય. તો કે લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે? ચાલો કોણ કહેશે? ધાતુ વિદ્યામાં આપણે જોઈ ગયા ઓજારો હતા, વણાકવાળી કડવત હતી, ઓરો, સોય એ બધું. ચાલો. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા? ભણાવેલું. હા બોલો. નહીં? હા બોલો. હા ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનની. ત્યાર પછી ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. અત્યારે જ ભણી ગયા છે કે ભાઈ કોણે લખેલું? અસાઈ ઠાકરે. કેટલા વર્ષ જૂની? 700 વર્ષ જૂની. પછી એની વિશેષતા કઈ? તો કે પડદા વિના ભજવાતા નાટકો, હળવી શૈલીની રમજો, જુદા જુદા એમના વેશ જેમ કે રામદેવનો વેશ, ઝંડા ઝુલાવનો વેશ, કજોડાનો વેશ.
બરાબર. પછી માતાજીની સ્તુતિ કઈ રીતે કરવામાં આવે તો કે ભવાઈઓ દ્વારા ભૂંગળ નામનું વાદ્ય વગાડવામાં આવે અને પછી તો એ બધું તમારે લખવાનું. ચલો ઓપ્શન છે આ બાજુ ધ્યાન આપીશું. પહેલો ઓપ્શન તમને કીધું છે કે નીચેના પૈકી મેં તમને સમજાવ્યું પણ કે આ રીતે પૂછાશે અને પૂછેલું છે જુઓ કે નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે. મહાકવિ કાલિદાસ. તો આપણા માઇન્ડમાં તરત આવવું જોઈએ કે મહાકવિ કાલિદાસની કઈ કઈ કૃતિ હતી તો કે ઉરુભંગ, કર્ણભાર, મેઘદૂતમ કે દૂતવાક્યમ. મેઘદૂતમ આપણે ભણી ગયા ચેપ્ટરમાં અભિજ્ઞાન શાકુંતલમ, ત્યાર પછી વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિમિત્રમ. બરાબર. તો ચોથી કઈ છે મેઘદૂતમ. આ બીજા ત્રણ છે તો કોના? મહાકવિ ભાસના. ત્યાર પછી વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? ભરતનાટ્યમ. બરાબર. 4 નામ હતા, યાદ રાખીશું. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? સામવેદ. ત્યાર પછી ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતો હતું? આંગળી ઊંચી કરજો જેને આવડે. હા પાછું. હા, અમીર ખુસરો. ત્યાર પછી ચારુ નૃત્ય એટલે કયું નૃત્ય? નહીં બોલ. આદિવાસીઓનું નૃત્ય. ત્યાર પછી ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? અત્યારે જ ભણાવતી વખતે કીધું. આફ્રિકા. વિશ્વ યોગ દિવસ અત્યારે જ ગયો કઈ તારીખે ઉજવવામાં આવે? બધા કરે. બરાબર. તો જુઓ ચેપ્ટર આપણું પત્યું છે પણ હવે આજે આપણે નાટ્યકલા જોઈ, ભવાઈ જોઈ, આ નૃત્યો જોયા તો એના જવાબ કઈ રીતે યાદ રાખીશું, કયા કયા મુદ્દા યાદ રાખવા જેવા છે, બરાબર, એ આપણે જોઈ લઈએ. ચાલો તો હવે આજે આપણે જે ભણી ગયા છે નાટ્યકલા, ત્યાર પછી ભવાઈ જોઈ અને જુદા જુદા નૃત્ય જોયું, તો જોઈ લઈએ કઈ રીતે આપણે યાદ રાખીશું. જો આ રીતે તમે મસ્ત મજાનો ચાર્ટ બનાવેલો હોય તો આખો જવાબ તમારો રેડી થઈ જાય. જેમ કે નાટ્યકલા છે તો લખીશું આપણે એની વિશેષતા કે ભાઈ મનોરંજન સાથે સંસ્કાર આપવામાં આવે છે. ત્યાર પછી નાટ્યકલાની આગવી ઓળખ કઈ એ લખવાનું. ત્યાર પછી ત્રિવેણી સંગમ કયા કયા? દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય. કોનું કોનું મનોરંજન કરવામાં આવે તો કે આબાલ વૃદ્ધોનું. ત્યાર પછી તમામ કલાનો સમન્વય થાય એવું કોણે કીધું? ભરતમુનિ. અને કયું વાક્ય આપ્યું પણ આપણને ખબર હોવી જોઈએ. કોઈ એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં નહીં. ત્યાર પછી ભરતમુનિએ રચેલું પ્રથમ કથાનકનું નામ શું તો કે દેવાસુર સંગ્રહ. ત્યાર પછી મહાકવિ ભાસના નાટકો કયા કયા? કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્ય. મહાકવિ કાલિદાસની વાત કરે તો કે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિમિત્રમ. ત્યાર પછી કોનું નામ મોખરે છે? જયશંકર સુંદરી. દાદા, છોકરી નથી. ત્યાર પછી જુદી જુદી વ્યક્તિઓના નોંધપાત્ર નામ મેં તમને કીધું છે, જેટલા યાદ રહે બરાબર એટલા રાખવા. ચાલો તો આ થઈ નાટ્યકલા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ભવાઈમાં કયા કયા ટોપિક આપણે યાદ રાખવાના હતા. પહેલું તો એમને કયા નાટકો કહેવામાં આવ્યા છે? ખાલી જગ્યામાં પૂછાશે. ભાવ પ્રધાન નાટક. ત્યાર પછી કોણે લખ્યું તો કે અસાઈ ઠાકર. કેટલા વર્ષ જૂનું? તો કે કઈ રીતે મનોરંજન કરવામાં આવે તો કે સસ્તા ખર્ચે લોક શિક્ષણ. પછી ભવાઈની વિશેષતા કઈ? આપણે વાત કરી ગયા. મોટા પડદા વિના ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો અને જુદા જુદા વેશ, એ ભવાઈની વિશેષતા. પછી એમાં વિષય વસ્તુ તરીકે શું લેવામાં આવતું હતું? સામાજિક કુરિવાજોનો પ્રતિકાર. ત્યાર પછી કયા કયા કાર્યક્રમો કરવામાં આવે તો કે કન્યા કેળવણી છે, બેટી બચાવો છે અને જે ભવાયાઓ છે ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. આખો જવાબ લખાઈ જાય. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોયું આદિવાસી નૃત્ય. તો કે આદિવાસી નૃત્ય ક્યારે કરવામાં આવે તો કે હોળી જેવા તહેવારો અથવા તો અન્ય તહેવારો પર. પછી દેવ દેવીઓને ખુશ કરવા માટે લગ્ન પ્રસંગોએ આદિવાસી નૃત્ય કરવામાં આવતા હોય છે. પછી કઈ રીતે કરવામાં આવે એ તમારે લખવાનું. પછી એના વાજિંત્રો આપણે જોઈ ગયા. અવાજ નહીં, મંજીરા, થાળી, તૂર, પાવરી અને તંબુરા. ત્યાર પછી કઈ બોલી બોલવામાં આવે તો કે એમની જે સ્થાનિક બોલી છે. ત્યાર પછી તો કે ચારોમાં જુદા જુદા પક્ષીની નકલ કરવામાં આવે જેમ કે મોર, ખિસકોલી અને ચકલી. ત્યાર પછી ડાંગમાં 2 પ્રકારના નૃત્યો થાય, એક તો થાકરિયા ચાળો અને માળીનો ચાળ. અને ભીલ અને જે કોળી જાતિ છે એમાં શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરવામાં આવે, જેમાં શું કરવામાં આવે? લાકડી નીચે અંદર ટુકડા મૂકેલા હોય અને પછી લાકડી ખખડાવતા જવાનું. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોયું ગરબો. તો એના કયા કયા મુદ્દા આપણે યાદ રાખવાના છે? જેમ કે એ જે ગરબા છે એ કયા શબ્દ પરથી બનેલું છે તો કે ગણપતિ પર. એનો અર્થ શું આપણે જોઈ ગયા કે ભાઈ જે ઘોડો છે એ કોરાવેલો હોય બરાબર અને એની ચોમેર એટલે કે ગોળ ગોળ ફરીને નૃત્ય કરવાનું હોય. ત્યાર પછી ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર છે એ ક્યારે ઉજવવામાં આવે એવું પૂછાય તો આસો સુદ એકમ થી આસો સુદ 9 અને દસમના દિવસે હોય તેને શું કહેવાય? શરદ. ત્યાર પછી કોની આરાધના, કોની પૂજા કરવામાં આવે તો કે મા જગદંબા. ત્યાર પછી કેવી રીતે ગરબા ગવાય બરાબર એ લખવાનું.
પછી ગરબીનો સંબંધ કોની સાથે હતો? શ્રી કૃષ્ણની ભક્તિ સાથે. અને આપણે જોઈ ગયા કે કવિ દયારામ છે, મેં તમને કીધું પણ ક્યાં જન્મ થયેલો? આપણું જે નર્મદા નદી છે, નર્મદા નદીના કિનારે ચાણોદ ગામ. તો કે એમણે જે ગરબીઓની રચના કરી, બરાબર, એમને આપણી જે ગુજરાતની સ્ત્રીઓ છે, તે ગુજરાતની સ્ત્રીઓ દ્વારા ગરબી ગવાઈ, બરાબર, અને એમના ગરબાઓને ગુંજતા કરી દીધા. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ રાસ. તો જુઓ, રાસમાં આ રીતે આપણે યાદ રાખીશું. કઈ રીતે? તો કે પહેલા રાસમાં લખવાનું શું, એનો અર્થ, તો કે ગોળ ગોળ ફરતા નૃત્ય કરવું તે. ત્યાર પછી શ્રી કૃષ્ણએ કોની સામે રાસલીલા બતાવી હતી? નરસિંહ. જોજો, હેતુલક્ષી ઘણા બધા આવશે આમાંથી. ત્યાર પછી ક્યારે ક્યારે રાસ રમવામાં આવે? તો કે નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારો. ત્યાર પછી દાંડિયા રાસ એ રાસનો જ એક પ્રકાર છે. તમને પૂછાશે કે ખાલી જગ્યાએ રાસનો એક પ્રકાર છે, દાંડિયા રાસ. ત્યાર પછી કયા સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા? વૈષ્ણવ સંપ્રદાય. અને લાસ્ટ એમનો પહેરવેશ, કે જે સ્ત્રીઓ છે ચણિયાચોળી પહેરે અને જે પુરુષો છે એ કેડિયા પહેરે. બરાબર, તો રાસમાં આટલું લખીશું. ત્યાર પછી આપણે જોઈએ ગોપ ગુંથન નૃત્ય. ખાલી 4 શબ્દો યાદ રાખવાના છે. પેલું જે તમને નૃત્ય બતાવ્યું એ તમારી સામે આવી જવું જોઈએ, તો આખું લખાઈ જશે. બરાબર, પહેલા તો કેવી રીતે નૃત્ય કરવામાં આવે? ઢોલના તાલે. ત્યાર પછી વચ્ચે એક માંડવો, થાંભલો કે વૃક્ષ લગાવેલું હોય, બધા છેડા ત્યાં બાંધેલા હોય. એનો એક છેડો કોની પાસે હોય? આજુબાજુ જે નૃત્ય કરતી વ્યક્તિઓ પાસે. તો કે એમની પાસે એક બાજુ દોરીનો છેડો હોય અને બીજામાં દાંડિયો હોય. બરાબર, તો કે આ વેલ આકારે પહેલા તો ગૂંથણી બાંધશે અને પછી છોડશે. આ થયું ગોપ ગુંથન નૃત્ય. ત્યાર પછી ધમાલ નૃત્યમાં બધાને ચહેરા યાદ આવી ગયા? બરાબર, તો કે ધમાલ નૃત્ય ક્યાંના હતા? મૂળ આફ્રિકાના. પૂછાશે. અત્યારે ક્યાં છે હાલ? ગીરની મધ્યમાં, જાંબુરમાં. જોવા જજો કોઈ દિવસ. બરાબર, ત્યાર પછી એ લોકો શું ખખડાવે? મસીરા. કોને કહેવાય ખબર છે ને? મસીરા. નારિયેળની જો પેલું કોચલું આવે એમાં કોડી ભરી દેશે, બરાબર, અને ખખડાવશે. પછી એમણે શું લગાવેલું હોય? મોરપીંછ. ઘણા બધા મોરપીંછ લગાવેલા હોય. પછી નાના ધોલકા એમના હાથમાં હોય, મેં તમને બતાવ્યા, અને ગોળ ગોળ ફરે. પછી કેવા અવાજ કરશે? ઝીંગાલાલા જેવા. બરાબર, ત્યાર પછી પશુ પક્ષીના અવાજની નકલ કરતા જાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ મેરાયો. મેં તમને કીધું મેરાયો હોય તો બનાસકાંઠા જિલ્લો અને પઢાર નૃત્ય હોય તો સુરેન્દ્રનગર. ખાસ યાદ રાખજો. ચાલો, પછી મેરાયોમાં ઉપર ઘાસનો જે ઝુમખો હતો, કયું ઘાસ? સરખન કે ઝુંઝારી. બરાબર, પછી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ રમતા હોય, એટલે કે તલવારબાજી કેવી થાય એવી રીતે નૃત્ય કરતા હોય. પછી પઢાર નૃત્યમાં તો કે સુરેન્દ્રનગરમાં થાય. ત્યાર પછી દાંડિયા અને મંજીરા સાથે તાલ અને લય સાથે કરવામાં આવે. પછી કઈ રીતે કરવામાં આવે? એની મેન વિશેષતા શું? તો કે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે. બરાબર, ત્યાર પછી તો કે એ દ્રશ્ય જે ઊભું થાય છે કોના જેવું દેખાય? તો કે દરિયામાં જે મોજા ઉછળતા હોય એના જેવું. ત્યાર પછી કોળી નૃત્ય કયા વિસ્તારના કોળીઓ દ્વારા કરવામાં આવે? સૌરાષ્ટ્ર. બરાબર, એમનો પહેરવેશ તો કે માથે મધરાસ્યો હોય, આટિયાર ગોળ પાઘડી હોય, પછી એના છેડે આભલા ભરેલું લીલા પત્તાનું બાંધણું હોય અને કેડે શું બાંધેલું હોય? રંગીન ભેટ બાંધેલું. બરાબર, તો આ રીતે આજે આપણે નાટ્યકલા, ભવાઈ અને જુદા જુદા જેટલા પણ નૃત્યો હતા, લોક નૃત્યો, એ કમ્પ્લીટ કર્યા. બોલો, ખબર પડી બધાને? હવે પૂછાય તો લખાશે. અત્યાર સુધી જો આદિવાસી પૂછાય કે ગોપ ગુંથન પૂછાય, બધાને એક જેવું જ લાગે કે મેડમ આદિવાસીઓ જ કરે ને આ બધું. તો પણ અલગ, બધાની અલગ અલગ વિશેષતા છે. બસ આટલા મુદ્દા જે છે એટલું યાદ રાખશો તો આરામથી જો આમાંથી કંઈ પણ પૂછાય, હેતુલક્ષી પૂછાય, 2 માર્ક્સનો સવાલ પૂછાય કે લોંગ ક્વેશ્ચન પૂછાય, આપણને આવડશે. પણ હા, તમને મુદ્દા ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયોમાં ફરીથી મળીશું. થેન્ક યુ.